જય શ્રી રામ મિત્રો, ફરીથી મારા નવા વિડીયો તમારું સ્વાગત છે. ગોગરના વાડી આવી ગયા છે, જ્યાં મોરલી બાંધી છે અને આ ખેડને ખોજી ગઈ બતાવું મોરલી છોડવાનું થાય દવાય તો વરસાદ છે આપણે એટલે બધી છોડવાનો નથી. ઓલી બાજુ સોનલ છે અને થોડુંક આગું હાલવું પડે નહીં ચાપી ગયા આપણે દિવસમાં. સોનલ હાલ અહીંયા હાલ હાલ અહીંયા હાલ 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 એ આવતી નથી, રેડ ખાય છે. વાહ ભેહું બાંધી છે. શમશેર તો અહીં બાંધો હે. શમશેર આપણે છોડી પાણી પાવાનું દોરી બધી કાંકવા જાય આમ. શમશેરને આપણે લઈને આવી ગયા. જો આ બાજુ જાય છે ઘોડો. શમશેરને લઈ લીધો ને કાન મંડીને ઊભો રહી ગયો હે. દોરીમાં હાલવા માંડ્યો ધીમો ધીમો. આગળ હાકે આપણે મોર હાલી એટલે હાલે ને એમને હાલતો હતો. જોઈજો આગળ હાલ છે હું આગળ હાકું એટલે શમશેર માંડ્યો હવે હાલવા. બોલો ભાઈ મોર હાલે એટલે હાલે ધીમો ધીમો હાલે છે. ટેવ બહુ છે નહીં હાલવાની. લઈને હાલે જાય ઉભો ઉભો રમે હાલો ઘોડો દોરીમાં હાલતો પણ વિડીયો ઉતારવાનો હાલે રમે ધીમો ધીમો. ચલો ગોગરના કમેન્ડા ઘોડીઓના ઘોડાના જો જોગાણ ચાર કરવા બધાના તેનું ખાણ ને એવું આપણે ઘોડીયું જોગાણ મેળવા જાય. સોનલ હે સોનલ જો કાન મને ઉભરી બે સોનલ હાલ હાલે જે આવતી નથી. ગોગરના કઈ શમશેરને જોગાણ મૂકી દીધું છે. શમશેર ખાવા માંડ્યો છે. રાધા તો અહીં બાંધી છે. બે ગાયો ને વાસડા બે આમ છે કાનોની બતાવો તમને. આ બે અહીં બાંધા હલે હાલ હાલ એ અવાજ નથી દેતો ને પછી તો જે બગલો વાળી આપણે આવી ગયા છે. મોટે ગાજા ઊભી છે કૂતરાને ઊભા છે એટલે અમે એક ધારું ત્યાં જ જવું છે. આનંદની વાહે હિરલ બાજી હિરલ હિરલ અલે હિરલ સીધું હમ જોયું જો અંદર બગલો બાંધતો હું તમને બતાવું. બગલો અહીંયા અંદર રહ્યો. એ બગલો આપણે એક ડોગા આપણે બાંધી દીધા છે આમ ખાલી રખડાવા હાટું. અને એક આપણે નીચે ઓલો બીમાર જી ભાઈ છે અહીંયા બે આપણી નીચે અહીં કરી ગયા છે. અહીંયા રહ્યો હા બીમાર હાઈટકા હાઈટકા દેખાઈ ગયા છે. જો આપણા ડોગી ભાઈ જો હાકર તોડણ કરે છે. એને તૂટે નહીં જો કે આજકાલ આપણે મજબૂત લીધી બે તો તોડી નાખીએ એટલે હાકર તૂટે નહીં. પેશિયલ હાકર કૂતરાને જાડીને એવી તોડી નાખી બે તો આપણી. વિનુભાઈ ને લીમડો ખાય છે કઈ ગયો તો વિનુભાઈ ત્યાં ભલ હુતા આપણે જોવા જઈએ. જ્યાં પકડી આપણે અહીંયા બેઠી છે. ઓલ પાપા તો અહીંયા બેઠા છે. એ ભેંસનું પૂછે આપણે દોસ્તાર નહીં. આ એને બુઢો બળદ બાંધ્યો છે અહીંયા વ્હાઈટ કલરનો ને ઓલી ખડાઈ તો દઈ દીધી. તો ધીરુભાઈ ગા હાલ આપણે હળી મૂકવાની છે હજી જો પાસે આપણે ન જવા દેતી તામ મારવા આવે તો મેરુભાઈને બે ઠાંડા ગા અને વાળ ઓળખીને બધા બાંધ્યા છે. રસકો ચાર છે ખબરાવા હાટું બેઠો છે ઓલટાંડો એટલે માંડવી ઉગીને મોટી મોટી થઈ ગઈ છે. આ બધી ગાય હટું ખળી છે આગળ બતાવું તમને. અહીંયા ખળ છે ગાયોનું ગાયોને આગળ અંદર ફેરવી લેવી જોઈએ. વરસાદને સાટા ને કરેલો આવ્યો હતો હિરેલ ત્રણ સાટા આવ્યા એટલે પોખરાઈ ગઈ આગળ આપણે પાસે જવું એટલે મન છે ફરવા. જો ઊભી ને જવું રખડવા એટલે આપણે દરરોજ છોડીને એટલે હાલ હાલે જો વરસાદની કારણ થઈ ગઈ છે બિસાડી પાણી આ બધા કારણ નહીં ગયા છે. આ ભાઈ મારે હોત કઈક આ ગાનું નક્કી ન હોય આપણે મિત્રો રાણી આને કહેવાય. ગમે એની નાખી હોય ગમે એવું હોય ખાય ને ભૂખી ધરાઈ જાય એટલે ભૂખી હોય તો ન બેસે ને ખાઈ લે. નીચે ન બેસો નીચે કોરું જ છે ભીનું કંઈ છે નહીં તો એ જો ત્યાં જઈને બેઠી. ગાયું જો અંદર બાંધી ગયું છે. ખડ ને પાલો બે નાખી દીધું બધાને હિરલ ને પાછા બધા